સ્ટુડન્ટ એજ્યુકેશન સેન્ટરમાં હું દીપલ જોગી આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12 નું ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ ચાલુ કરેલ, જેમાં આપણે થિયરી જોઈ. થિયરીમાં આપણે ભાગીદારીનો અર્થ અને ભાગીદારીના કરારનામા વિશે જોયું. આજે આપણે એના સમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટરમાંથી લોંગ સમ આવતા નથી, ખાલી નાના સમ જ આવે છે, કેમ કે આ ચેપ્ટરનું વેઇટેજ 4 માર્ક્સનું જ છે. એટલે 1 માર્ક્સનો એમસીક્યુ, અધરવાઇઝ શોર્ટ ક્વેશ્ચન આવે છે અને 3 માર્ક્સનો એક દાખલો આવે છે. સો આજે આપણે જે છે સ્વાધ્યાયના દાખલા પ્રશ્ન નંબર 3 માં જે આપેલા છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચલો લેટ્સ સ્ટાર્ટ. બધાનું ધ્યાન અત્યારે બોર્ડ ઉપર, હાથમાં પેન્સિલ લેવાની છે અને જે નંબર વાળા અને જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એની નીચે આપણે પેન્સિલથી અંડરલાઈન કરતા જશું, જેથી કરીને આપણે પ્રોબ્લેમ થાય નહીં. સો લુક હિયર ઓલ ઓફ યુ. પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતે ઉપાડ ગણો, ઉપાડ પર વ્યાજ ગણો. બરાબર? આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ માહિતી નીચે અંડરલાઈન કરી લીધી છે. સૌથી પહેલા તો ભાગીદાર બે રીતે ઉપાડ કરે. આપણા સિલેબસમાં બે રીતે ઉપાડ કરવાનું છે. એમ તો 15 દિવસે પણ ઉપાડ કરે, પણ આપણા સિલેબસમાં બે રીતે છે. એક ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે અને દર મહિનાની અંતમાં ઉપાડ કરે. હવે જ્યારે અંતમાં ઉપાડ કરે ત્યારે 66/12 લેવાનું છે અને જ્યારે શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે 78/12 લેવાનું છે. અને આ ક્યારે લેવાનું છે? n બરાબર. આપણે અહીંયા જોશું તો દર મહિનાને અંતે ઉપાડ કરે છે, એટલે આપણે અહીંયા 66/12 ને ધ્યાનમાં લેશું. બરાબર? અને બીજી વાત, આપણને અહીંયા વાર્ષિક ઉપાડ આપ્યો છે. જ્યારે વ્યાજની ગણતરી કરીએ ત્યારે વાર્ષિક ઉપાડ ધ્યાનમાં નથી લેવાનો, પણ માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો છે. તો માસિક ઉપાડ આપણે અહીંયા ફાઇન્ડ કરવો પડશે. તો સૌથી પહેલા આપણે લખશું કે વાર્ષિક ઉપાડ બરાબર કેટલા રૂપિયા આપ્યા છે? ₹12,000. તો માસિક ઉપાડ ફાઇન્ડ કરવો હોય તો આ 12,000 ને આપણે 12 વડે ભાગવા પડે. તો માસિક ઉપાડ બરાબર માટે માસિક ઉપાડ બરાબર 12,000 ભાગ્યા 12 એટલે આવશે 1,000 રૂપિયા. બરાબર? હવે ઉપાડનું વ્યાજ ના ટકાવારી 12% લેખે વ્યાજ લેવાનું છે, તો આ આપણું થશે R. તો આપણે સૂત્ર મૂકશું. ઉપાડ પર વ્યાજ, વ્યાજને આપણે I તરીકે ઓળખશું. I બરાબર PRN/100. P એટલે આપણો માસિક ઉપાડ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર? અને N એટલે આપણો સમય. એમાં P આપણું છે 1000 ગુણ્યા R આપણું છે 12% અને આપણે મહિનાના અંતે ભાગીદાર ઉપાડ કરે છે, એટલે આપણે અહીંયા ધ્યાનમાં લેશું 66/12. તો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 1000 ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 100 ગુણ્યા 12 એટલે 1200. તો આપણો જવાબ આવશે ₹660. બરાબર? તો માસિક ઉપાડ પર વ્યાજ કેટલું થશે? આપણું 660. આઈ હોપ તમને આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો હશે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને જો આના વિશે ના સમજાય તો તમે મને કમેન્ટમાં ક્વેશ્ચન પણ પૂછી શકો છો.
હવે આપણે જોશું દાખલા નંબર 2. બરાબર, દાખલા નંબર 1 આપણે જોયો કે ઉપાડ ઉપર વ્યાજ. હવે દાખલા નંબર 2 માં જોઈએ શું છે. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે, એટલે આ પેઢીમાં બે ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ, જો મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2 અને અમૃતાને તેનું કમિશન, કેનું કમિશન, તો કે અમૃતા ભાગીદાર છે, એનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. બરાબર, જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે. આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી અંડરલાઈન કરી લીધી છે. તો આપણે અમૃતાને ટોટલ કેટલી રકમ મળશે. ટોટલ રકમ એટલે નફો વત્તા કમિશન. આ બે થઈને કેટલું મળશે એ આપણે જોવાનું છે. બરાબર, તો સૌથી પહેલા તો અમૃતા પાર્ટનર છે, તો જ્યારે ભાગીદારને કમિશન આપવાનું હોય તો ડાયરેક્ટ આપણે 8% કરીએ, પણ અહીંયા એક શબ્દ આપ્યો છે કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર જે છે એ 8% કમિશન આપવાનું છે. જ્યારે આવો શબ્દ બાદ કર્યા પછી આવો શબ્દ આવે ત્યારે શું કરવાનું આપણે જોઈએ. બરાબર, અને આપણને જે આ નફો આપ્યો છે અહીંયા, આ નફાની અંદર ઓલરેડી કમિશન એડ થઈને નફો છે, કમિશન બાદનો નફો નથી આપ્યો. આ નફાની અંદર કમિશન ઓલરેડી ઉમેરેલું છે. તો સૌથી પહેલા આપણે અમૃતાનું કમિશન ફાઇન્ડ કરશું. અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન ના છેદમાં 100 વત્તા કમિશન. આવું ક્યારે સૂત્ર લેવાનું, નહીતર આપણે શું લઈએ, નફો ગુણ્યા કમિશન ના છેદમાં 100. પણ આવું ક્યારે લઈએ આપણે, જ્યારે આ સેન્ટેન્સ આપ્યું હોય કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે. આવો શબ્દ જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે 100 વત્તા કમિશન ને છેદમાં લેવું. હવે આપણો અહીંયા નફો કેટલો છે, તો કે 96,876. બરાબર, ગુણ્યા કમિશન કેટલા ટકા છે, 8%, એટલે ગુણ્યા 8 ના છેદમાં 100 વત્તા 8, એટલે અહીંયા કેટલું થશે 96,876 ગુણ્યા 8 ના છેદમાં 108. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. ગુણ્યા 8 ભાગ્યા 108, 7 રૂપિયા 7,176 રૂપિયા કમિશન આવ્યું. બરાબર, હવે આ કમિશન ને આપણે આ નફામાંથી બાદ કરશું તો આપણને કમિશન બાદનો નફો મળશે. બરાબર, અહીંયા લખશું આપણે વહેંચણી પાત્ર નફો બરાબર નફો માઈનસ કમિશન. નફો આપણને અહીંયા આપ્યો છે 96,876 માઈનસ 7,176. બાદ કરીએ તો આવશે 96,876 માઈનસ 7,176. તો આન્સર આવશે રૂપિયા 89,700. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વહેંચણી પાત્ર નફો અહીંયા ફાઇન્ડ કરી લીધો છે. વહેંચણી પાત્ર નફો છે આપણો 89,700. બરાબર, હવે જે 89,700 જે આપણને મળ્યો છે એ નફો બે ભાગીદાર એટલે કોણ, તો
તો કે અમૃતા અને દિવ્યા. અમૃતા અને દિવ્યાને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશું. પણ તમે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે નફા નુકસાનનું પ્રમાણ આપણને ક્યાંય આપેલ નથી. આ પ્રમાણ આપ્યું છે આપણને, પણ એ પ્રમાણ કેવું છે તો કે મૂડીનું પ્રમાણ છે. અને ક્યારે પણ નફો મૂડીના પ્રમાણમાં વહેંચાય નહીં. હવે જ્યારે નફા નુકસાન ખાતું નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય ત્યારે શું કરશું તો કે ત્યારે આપણે જોયેલું ભાગીદારી કરારમાં કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય ત્યારે સહપ્રમાણમાં યાની કે 1:1 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. તો અહીંયા આપણે લખશું નફો સપ્રમાણ વહેંચતા. તો શું થશે તો કે અમૃતાનો નફો અમૃતાને મળતો નફો. ટોટલ નફો કેટલો છે આપણો અહીંયા રૂપિયા 89,700. કેટલા ભાગીદાર કેટલું મળે છે તો કે સરખા પ્રમાણ એટલે કેટલું થશે 1:1. ટોટલ કેટલું 1 + 1 2 તો કે 1/2. હવે કેટલું આવે જોઈએ આપણે 89,700 ગુણ્યા 1/2 એટલે આવશે રૂપિયા 44,850. આ અમૃતાને નફો મળ્યો એ છે. આપણે અહીં શું ગોતવાનું છે કુલ રકમ એટલે અમૃતાને મળતું કમિશન વત્તા નફો. એટલે હવે આપણે અહીંયા ફાઇન્ડ કરશું અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા કમિશન. નફો કેટલો છે આપણો તો કે 44,850. કમિશન કેટલું આપણે શોધેલું તો કે 7,176. 7,176. બેનો સરવાળો કરીએ 44,850 વત્તા 7,176 કેટલા આવ્યા તો કે રૂપિયા 52,026. આટલા કુલ રકમ અમૃતાને મળે છે. સો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ સમ સમજાઈ ગયો હશે. જો ના સમજાણો હોય દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં આના વિશે સવાલ પૂછી શકો છો. સો વંદે માતરમ, જય ભારત.